જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. તો મિત્રો, જે ગઈકાલે આપણી ચેનલની અંદર જે યચ ગજર લુખો, જો કે 3 મહિના પહેલા જે ડીડી સોલંકી યુવા ભીમસેનાના જે આપણે સામાજિક કાર્યકર ડીડી સોલંકી સાહેબને જે અભદ્ર વાણીનો વિલાસ કર્યો હતો અને જ્ઞાતિ વિશે બોલ્યો હતો અને મારી નાખવાની ધમકી અને ઘણું બધું જે ડીડી સોલંકીને જે યચ ગજર લુખો અમદાવાદનો ઘણી બધી ગાળો દીધી હતી અને જે ડીડી સોલંકીએ જે એની ઉપર ફરિયાદ કરી દીધી અને જે ગઈકાલે આપણને 2-4 ફોન આવ્યા હતા એ પણ રેકોર્ડિંગ તમે આખું સાંભળ્યું. કારણ કે હવે ભાઈ એની લીંડા વેરાઈ ગયા, બરોબર, ફરિયાદ થઈ ગઈ એટલે ભાઈના લીંડા વેરાઈ ગયા. એટલે કાલે આપણને ઘણો કરગરતો હતો કે હવે સમાધાનનું કરાવો, બરોબર, હવે આમાં કાંઈક આમાંથી મને બહાર કાઢો, બરોબર. એટલે તો ભાઈ તમારે પહેલાં ધ્યાન રાખવું પડે, કારણ કે કોઈ પણ સમાજને, બરોબર, કોઈ પણ સમાજને આવી રીતે જ્ઞાતિ પ્રત્યે અપશબ્દ બોલવા, બાબા સાહેબ વિશે અપશબ્દ બોલવા, ગેરબંધારણીય શબ્દ બોલવા અને ગાળો બોલવી, મારી નાખવાની ધમકી આપી, એટલે આ તમે તમારા લુખ્ખા રહ્યા ને લુખ્ખાગીરી, એ તમે લુખ્ખાગીરી મૂકી દો. કારણ કે તમારે આ અસામાજિક તત્વો દ્વારા આ દેશ નથી હાલતું, આ સંવિધાનથી દેશ હાલે છે, બરોબર. બાબા સાહેબે જે આ બંધારણ બાંધ્યું ને, બાબા સાહેબના સંવિધાન ઉપર આખો દેશ હાલે છે. અને તમે જે આ સંવિધાન આ ભારતની અંદર હાલતું હોય અને તમે આવા લુખ્ખાગીરી કરો ને તો તમને કાયદાનું ભાન કરાવવું પડે, બરોબર. એટલે આપણે તમે આખો વિડીયો સાંભળ્યો જે આ યચ લુખો જે અમદાવાદનો, હવે મને 4-5 ફોન આવ્યા, એ પણ તમે આખું રેકોર્ડિંગ આપણે બધું મૂક્યું હતું, બરોબર. અને પછી આપણે ડીડી સોલંકી સાહેબ સાથે પણ એને વાતચીત કરી. હવે આજે આપણે એ રેકોર્ડિંગ મૂકવાના છીએ, બરોબર. કારણ કે જે ડીડી સાહેબને આ બધું ફોનમાં બધી વાતચીત કરે છે કે હવે મારી જે કાંઈ ભૂલ થઈ ગઈ, બરોબર, હવે હું આવું કોઈ દિવસ નહીં કરું અને મારે બોલાઈ ગયું, બરોબર. એટલે બોલાઈ ગયું એટલે તમે તો માનો કે પેલા સરિયું મારી દો, બરોબર, મર્ડર કોકના કરી નાખો, બળાત્કાર કરી નાખો, ષડયંત્ર કરો અને પછી તમે એમ કહો કે હવે મારે ભૂલ થઈ ગઈ ને હવે અમે કોઈ દિવસ આવું કાંઈ કરશું નહીં, બરોબર. તો એમ કાંઈ હાલે નહીં અને કાંઈ કોઈ સાક્ષી ન લે. કારણ કે આ દેશની અંદર કાયદો વ્યવસ્થા છે, પોલીસ છે, એ તમારા ગુંડાઓ હાટું જ રાખી છે. તું યસ ગજર લુખેશ, તું એમ કહેતો હતો કે તારા બાબા સાહેબનું ગળું કપાઈ જાય, જ્ઞાતિ વિશે બોલતો હતો, બરોબર. એટલે તું એમ કહીશ કે તારી ફરિયાદ કોઈ ન લે, પોલીસ કાંઈ નવરી નથી, પોલીસ તારી હાટું નવરી નથી, બરોબર. કારણ કે હવે તું જોઈ લીજે, તારે રાજકોટનો ધક્કો ખાવો જ પડશે, બરોબર. તારે 3 મહિના તારી વાટ જોઈ પણ તે કાંઈ માફી માંગી નહીં, બરોબર. એટલે હવે તને કાયદાનું કામ કરશે. અને લુખ્ખા તત્વોને પણ હું એક કહું છું કે ભાઈ કોઈ પણ સમાજ વિશે બોલતા નહીં, બરોબર. અને કોઈ જાતિની લાગણી દુભાય એવા અપશબ્દ બોલવા નહીં, બરોબર. કોઈ દેવી શક્તિ વિશે ન બોલવું, એ હોતને તમને કહું છું. કોઈ માતાજી કોઈનું સારું નથી કરતા, કોઈનું ખરાબ નથી કરતા, પણ તમે માત્ર ને માત્ર માતાજી વિશે આપણે એમ કહીએ છીએ કોઈને બોલવું નહીં, બરોબર. અમુક લુખ્ખા માતાજી વિશે બોલે ને પછી માતાજીના ઠેકા લઈને પછી આપણે ફોન કરતા હોય ઘણા બધા. એટલે એવા લોકોને પણ કહું છું અને ગુંડા તત્વોને કહું છું કે આ દેશ રહ્યો ને એ તમને એમ છે કે અમે ધકાવી છીએ અને અમે ગુંડા છીએ, અમને કાંઈ પોલીસ નહીં કરે. પણ પછી એ તો લાલ લાઇટ વાળા મામા આવશે ને પછી ખબર પડશે તો આ ભાઈને લીંડા વેરાઈ ગયા છે, બરોબર. હવે મને ફોન કર્યા હતા અને ડીડી સોલંકીને ઘણા બધા ફોન કર્યા, બરોબર. અને ભાઈના ફોન ઉપાડતા નતા આવડા લુખેશના, એટલે મારામાં ફોન કરતો હતો. એટલે પછી આપણે ડીડી સોલંકી સાહેબ અરે વાતચીત થઈ આ લુખા અરે યચ ગજરે. હવે કેવો જવાબ આપ્યો ડીડી સોલંકીએ સાંભળો. અને આ ભાઈના લીંડા વેરાઈ ગયા છે. એટલે હવે પછી આ વિડીયો સાંભળજો અને લુખાગીરી કરતા હોય ને તો સુધરી જાય, બરોબર. નકર છીસુડામાં આમાં આવો ને, કાયદાના છીસુડામાં આવો તો આમાં રસ નીકળી જાય, બરોબર. અને પછી ધક્કા મહિને ખાવા પડે ને એટલે તમને ખબર પડે કે હવે કોઈ પણ સમાજ વિશે બોલાય નહીં, બાબા સાહેબ વિશે ન બોલાય. કારણ કે બંધારણ બાંધ્યું છે બાબા સાહેબે, બરોબર. અને એ ભારત રત્ન કહેવાય, મહામાનવ. કોઈ પણ મહામાનવ કે દેવી શક્તિ વિશે કોઈને અભદ્ર વાણીનો વિલાસ કરાય નહીં, બરોબર. મેં તમને કહી દીધું છે. તો આગળ પાછળ આપણા વિડીયો મૂક્યું છે ડીડી સોલંકીનો અને યચ ગજરનો, બરોબર. હવે ભાઈને લીંડા વેરાઈ ગયા છે એટલે હવે ભાઈ સમાધાનનું કહી છે, બરોબર. તો પછી તારા લીંડા વેરાઈ જતા હોય તો તને ખબર નથી પડતી કે આવી રીતે બાબા સાહેબનું ગળું કપાઈ જાય, જ્ઞાતિ વિશે બોલવું, મારી નાખવાની ધમકી આપી, એટલે ખાલી ફોનમાં ફાંકા ફોજદારી ન કરાય અને આ શીસુડામાં સડી જાય, આમાં વાર ન લાગે ભાઈ, બરોબર. એટલે લુખ્ખા તત્વો હોય ને
એ સુધરી જાય નકર આ છીસોડામાં આવી જાવ ને તો રસ નીકળી જાય. કારણ કે પોલીસ છે ને એ આ તમારા ગુંડાગર્દી હાટ નથી રાખી. આ જે નાના માણસો હોય અને કોઈ હેરાન કરતા હોય તો એના માટે રાખી છે, બરોબર. અને તમારા ગુંડાઓ માટે નથી, કારણ કે તમારા ગુંડાઓને પકડવા હાટું જ આ પોલીસ રાખી છે, બરોબર. તો હવે આ ભાઈને લીંડા વેરાઈ ગયા અને હવે આ રાજકોટ આ ભાઈને ધકાઈ ચાલુ થાય. તો આગળ ડીડી સાહેબ સોલંકીનો વિડીયો મૂકું છું અને આ બધી વાતચીત શું કરે છે એ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત. સાંભળો તો આ રેકોર્ડિંગ. જય ભીમ જય ભારત. હલો, કોણ? હમણાં જિજ્ઞેશભાઈ વાત કરી હતી ને? કોણ જિજ્ઞેશભાઈ? અ, તમે યસ બોલું, તમને મેસેજ કર્યો હમણાં. યસ કોણ? યસ ગજ્જર, ક્યાંથી યસ ગજર? અમદાવાદ. હમણાં તમને જિજ્ઞેશભાઈ નો કોલ આવ્યો હશે. ઓલા ધમકી દેતા હતા, ગાળો દેતા હતા, બાબા સાહેબ સંવિધાન વિરુદ્ધ બોલતા હતા, ઈ જ ભાઈ? હા હા બોલો, મારું શું કામ છે ભાઈ? મેં તો ફરિયાદ કરી તમારી પર. હમણાં તમને જિજ્ઞેશભાઈ વાત કરી? મને કાંઈ વાત કરી નથી. મને તમારા મિસ કોલ ફોન આવતા હતા. રવિવારે મેં કોઈ ફોન ઉપાડ્યા નથી. એને ફોન આવ્યો હતો ભાઈ, કોકનો આ કોક ધમકી દેવા વાળા ભાઈનો ફોન આવે છે. હા, એમને કીધું કે વાત કરી લેજે કે મેં વાત કરી. તો શું વાત કરવાની? તમે તો જયારે હવામાં બહુ બોલતા હતા ભાઈ, ગાળો દેતા હતા. હું એટલે પેલા અર્જુનાયક છે ને જે. કોણ જુનાગઢ? અર્જુનાયક. અજુનાયક? હા હા, હા. એટલે હું તો એના ઉત્સાહમાં આવીને બોલ્યો હતો. ઉસ્કામાં આવી નહીં તો તમને ગુ ખાવાનું કે છે, ખાશો તમે? એટલે મને અત્યારે ખબર પડી ગઈ આવી રીતે બોલાય નહીં. એમને તમે કહેતા અહીં આવી જાન, ઓલી આવી જાન, ઢીકણે આવી જાન, બરોબર. પોલીસને મેં કીધું તું, મેં કીધું આવી રીતે ધમકી દે પોલીસ કે ફરિયાદ કરો. મેરો ભાઈ સમજાવો, સમજી જાય, માફી માંગી, ઠીક છે. પોલીસે ઘણા પ્રયત્ન કર્યા, બરોબર. હા, તમારા કોન્ટેક્ટ કઈ થતા નહોતા. તમે કઈક આઈડી ડિલીટ કરી નાખ્યું છે ને ઇન્સ્ટાનું? હું નથી, એ મારું નથી અર્જુનાયક. એ નહીં, બીજું આવડું આ તમારું યશ ગજર વાળું. ના, મેં ઇન્સ્ટામાં કઈ ગાળો એવું લખ્યું નથી. તમારું આઈડી મેં ચેક કર્યું, આઈડી બંધ થઈ ગયું છે. એટલે પોલીસને કીધું મેરો ફરિયાદ દાખલ કરી નાખો, બરાબર. ધમકી આપે કઈ ધોરાજી છે, ગમે હાલી આવીને ધમકી આપી જાય. બાબા સાહેબ ને વિશે બોલો, સંવિધાન વિશે બોલો. સંવિધાન વિશે બોલો, દેશદ્રોહ ગણાય. શું ગણાય? દેશદ્રોહ. હા, એટલે મારે ભૂલ થઈ ગઈ. હવે અર્જુનાયકે એને જે કર્યો એટલે એ તો મને શું એ કહેવાય, કોણ છે? અજુનાયક છે કોણ? ભાઈબંધ છે. એટલે ક્યાં રહી છે? હું રહું છું ત્યાં જ રહું છું. બોપલમાં રહી છે? હા. એ શું કરે ધંધો? એ કઈક ડ્રાઇવિંગ નું કરે છે. હા, તો એને કમેન્ટ કરતો, ધમકી આપતો તો શું કામ ધમકીઓ? મેં તમને બે હું ઓળખું છું, મેં તમને કોઈ દિવસ ફોન કર્યો? એટલે એમાં મેં તમને મેસેજ કર્યો તો તમે ભાઈ મને શું કામ મેસેજ કરો છો? એટલે એને મેસેજ કર્યો હશે તમને પેલા, હા, તમને સ્ટોરી મૂકી હશે કઈક, એમાં રિપ્લે કર્યો હશે. અને હું હતો સવાર જીમમાં, તેને મને ફોન કર્યો કે આવું થયું. તે મને કહ્યું કે આવી ફોન કર ના આવો. એટલે હવા મને કોલ આવ્યો હતો. એમને ફોન કર્યો, તમે ફોન કર્યો. મેં કીધું ભાઈ હું સૂતો છો, સીધું ગાઢ દેવા મળ્યા, એટલું બધું કરવા મળ્યા. ભાઈ અમે તમે જે ભાષામાં સમજો ને ભાષામાં સમજાવો તમને આવડે છે, પણ અમે દેશના કાયદાને માનીએ છીએ, સમાજના આગેવાન છીએ, બરોબર. મર્યાદામાં બધું સમજીએ એટલે કઈ બોલતા નથી. એટલે તમને એવું કઈ હવા હોય એવું હોય તો રાજકોટ આવી જાય, આમ કેવો અમે અમદાવાદ આવી, એવું કઈ નથી. હા, એટલે બરોબર. આ બધું કરીને અમે બધું બેઠા છીએ. પણ અમે છે ને કાયદાથી હાલવા વાળા વ્યક્તિ છે. અમે હોળીઓ કરતા નથી ને હળી કરે એને લાકડું કરીએ છીએ પછી. એટલે હું આવી રીતે કોઈ મેટરમાં પડતો નથી. આ પહેલી વાર તમને બીજા બધા લોકોએ સમજાવવા પણ દલિત સમાજમાંથી ફોન કર્યા, એ લોકોને પણ તમે ગાળું દેતા. જિજ્ઞેશ રાઠોડે ફોન કર્યો, એને ગાળું દેતા હતા, બાબા સાહેબ ને બધું વિશે ખરાબ બોલતા હતા. હા, એમને બી કોલ કર્યો. તો તમને એમને તમે જીમમાં જાઓ છો, તમે ભણેલા ગણેલા છો, તમે નોકરી કરો છો, બરોબર. તો તમને ખબર પડતી નથી કોઈના ભગવાન વિશે, કોઈના બાબા સાહેબના જે સંવિધાનના ઘડવૈયા છે, સંવિધાન વિશે બોલતા તમને આવું શીખાડે છે કોણ? એ જે અર્જુનાયકે ત્યારે બુદ્ધિ નહોતી, અત્યારે બુદ્ધિ આવી ગઈ ફરિયાદ દાખલ થયા પછી. એટલે મારી ભૂલ સમજાઈ ગઈ. એટલે આવી રીતે એ ફરિયાદ દાખલ થયા પછી જ સમજાય, પેલા કોઈને સમજાવતી નથી. સમજાવવાના પ્રયત્ન ઘણા બધા લોકો કરે છે. ભાઈ સમજી જાઓ, સમજી જાઓ. તમારી વાત સાચી. હા, ફરિયાદ દાખલ થયા પછી મારા ઘણા બધા મિત્રો આગેવાનો ફોન કર્યા હતા, સમજાવવા માટે ફોન આવ્યા હતા ને. હા, તમે અને ઓલા અર્જુન નાયકે બે મળીને બીજા કોઈને અમારા સમાજના આગેવાનોને, પોલીસ અધિકારીઓને તમે ફોન કર્યા હતા? ના. તમે ફોન નથી કર્યો? ના.
તમે ઓલા વલસાડના એસપી ને ફોન કર્યો હતો? હા એમને કોલ કર્યો હતો. શું કામ કર્યો હતો? એટલે મેં એમને કીધું આવું થયું છે તો કઈ સોલ્યુશન. હા, એમને એને શું કામ તમે ફોન કર્યો હતો? એટલે મને પેલા એને મોકલ્યો હતો નંબર, એટલા માટે કર્યો હતો. કોને નંબર મોકલ્યો તમને? એ જેને તમારી મેટર થઈ હતી એના જોડે. હજુ એ? હા હા. હા, એની પાસે નંબર ક્યાંથી આવ્યો અને એને શું કામ તમને મોકલ્યો? તમે એની સાથે એસપી સાથે શું વાત કરી? એ જ કે આવી રીતે થયું છે આવું. તમે મારા વિરુદ્ધમાં વાત કરી, આવી રીતે થયું નહીં. ડીડી સોલંકી તમને શું ધમકાવે છે, શું છે, આમ છે, તમને કઈ હેરાન કરતો હોય તો બોલો. આ આવો છે, ખોટો છે, ચીટર છે, જમીનો પડાવે છે, એટલે હું એવો છું? તમે સાબિત કરીને બતાવો, કોર્ટમાં બધું સાબિત કરજો ભાઈ. એટલે મેં એવું નહીં કીધું કે જમીનો પડાવો આવો. તો શું કીધું તમે એને? મેં કીધું આવું થયું, એ પછી એમને એવું કીધું કે હું અહીંયા નથી, ટ્રાન્સફર થઈ ગયો એટલે એવું કીધું પછી. એટલે ઘણા બધા લોકોને તમે ફોન કર્યા, અમારા સમાજના આગેવાનોને, પોલીસ અધિકારીઓને. મારે તો આવી 50 લોકો તમારા જેવા ફોન કરતા હોય ભાઈ, હું નવરો નથી હોતો, બરોબર? પણ આ થોડું વધી ગયું ને તમારું. ઘણા બધા લોકો ફોન કર્યા એટલે પછી મારે ફરિયાદ દાખલ કરવી પડી. મેં કીધું હવે આનો કાયદાનું કામ કરશે. એટલે મારા બોલાય પેલા ગુંડા બહુ મોટા ગુંડા લાગે છે તો પછી આના ગુંડા નવા કાઢ નાખીએ. એટલે હું આવો કઈ કરતો એટલે નહીં. તમે કઈક બજરંગ દળમાં છો ને ગુંડા છો ને મોટી સેના છે તમારી પાસે, કઈક ગેંગ છે મોટી, બેંગોલમાં ગુંડાગીરી કરો, હપ્તા વસૂલી કરો, એવું કઈ છે? ના ના. તો હું આટલી બધી તમને હવા ને આવી બધું જોર જોરથી બોલતા હતા, ઊંચા અવાજે સાંભળતા નહોતા ત્યારે. મારા કઈ એવું કઈ વ્યસન બી નહીં. તો પછી ભાઈ તો તમને આટલું બધું કેમ હુરાતન ચડી ગયું? એટલે મારા ભૂલ થઈ ગયો, એ ભૂલ ભૂલ તો ભૂલ થઈ ગઈ છે તો ભૂલ હવે ભોગવવી પડશે. એટલે કોર્ટના, રાજકોટના ધક્કા ખાવા પડશે કોર્ટના. એટલે મારો બીજી વાર વાત થશે નહીં. હવે ફરિયાદ દાખલ થઈ ગઈ ભાઈ, મારા હાથમાં કઈ નથી. હવે જે કઈ છે કે વકીલના, જજના હાથમાં છે. જિગ્નેશભાઈ કીધું કે હવે બીજી વાર ના થવું જોઈએ. એ જિગ્નેશભાઈ કીધું હશે, હું જિગ્નેશભાઈ ફરિયાદ થોડી કરી છે, ફરિયાદ મેં કરી છે. તારે પેલા બધું વિચારવું જોઈએ ને ભાઈ. કોઈને ધમકી આપતો તું કોને ધમકી આપે એ તારે પેલા નક્કી કરી લેવું છે આ વ્યક્તિ કોણ છે. હાલી મોવાલી કઈ થોડી છે રસ્તામાં નીકળેલા ક્યાંય. તું અમદાવાદ છે, હું મુંબઈ રહીને આવ્યો છું, પૈદાશ છું મુંબઈની. તારી કરતા વધારે મેં દુનિયા જોઈ છે. હું કાયદા જાણું, બીજાને ફરિયાદ દાખલ કરાવું છું, અને મને કોઈક ધમકી દઈ જાય તો એનું મારે સન્માન તો કરવું પડે ને. હા, તો એનો સન્માન વકીલો, જજો, પોલીસ ને સન્માન કરશે. મારાથી બોલાઈ ગયો, બીજી વાર આવી ભૂલ. પણ કોર્ટમાં ફરિયાદ એફઆઈઆર દાખલ થઈ ગઈ એટ્રોસિટી એક્ટ મુજબ. તમે કઈ સોલ્યુશન? કેટલા ફોન કર્યા? 50-60 મને ફોન કર્યા. મેં બ્લેક લિસ્ટમાં નાખી દીધો ભાઈ, મારી પાસે ફોન ઉપાડો કોઈ નવરાઈ નથી હોતી ભાઈ, બરોબર? તો મેસેજ કર્યા, બીજા નંબર ઉપરથી વોટ્સએપમાં મેસેજ કર્યા, ફોન કર્યા. એટલે મારાથી બોલાઈ ગયું, સમજાય કે આવી રીતે એવું ન હાલે ભાઈ. કોકનું તમે મર્ડર કરી નાખો, છરી કરી નાખો, બલાત્કાર નાખો, છેડતી કરી નાખો, પછી મારી ભૂલ થઈ ગઈ, હાલે એમ? ના ના, એવું તો ના થાય. કાયદો કાયદાની રીતે હાલે ને. બધા ભૂલું કરીને માફી માંગી લેશે, બરોબર? ત્યારે માફી માંગવી છે ત્યારે જ માફી. એફઆઈઆર દાખલ કર્યા પછી માફી યાદ આવી? એટલે મારાથી ભૂલાઈ ગયું આવું રીતે, ભૂલ નહીં થાય એમ કોઈ દિવસ. એ ભાઈ હવે જોઈએ, કાયદો કાયદાનું કામ કરશે ભાઈ, મારા હાથમાં હવે છે નહીં. તો સાંભળ્યું ને, ડીડી સોલંકીના ભાઈએ ફોન કર્યો, યસ લુખેશ અમદાવાદ વાળાએ. 3 મહિના પહેલા બહુ ફાકા ફોજદારી ફોનમાં કરતો હતો. અત્યારે ગા જેવો થઈ ગયો. અત્યારે ગાલ્યું બોલ ને, સિસોડામાં આવી ગયો. એટલે આવું થાય. આમાં ધ્યાન રાખવું પડે. કારણ કે કોઈ સમાજના આગેવાનો હોય, કાર્યકર્તા હોય અને કામ કરતા હોય, અને તમે એને ફોન કરી અને બેફામ વાણી વિલાસ કરો, જ્ઞાતિ વિશે બોલો, મારી નાખવાની ધમકી આપો, એટલે લુખાગીરી ન કરાય. કારણ કે પછી આવી ગયા ને એમ આવી જાય સિસોડામાં, અને કાયદો કાયદાનું કામ કરશે. અને આમાં તું એમ કહીશ કે સમાધાનનું કરો હવે, બરોબર? તો હવે તો આ રહી વાત કોર્ટની મેટર, બરોબર? કોર્ટમાં હાસું ખોટું એ કોર્ટમાં થશે. અને હવે તો તમારે રાજકોટના ધક્કા ખાવાની તૈયારી રાખજે. અને લુખા તત્વોને પણ કહું છું કે જો આ યશ ગજરના જો લીંડા વેરાઈ ગયા એટલે તમારે દારૂ પીને કે પછી ગુંડાગર્દી કરીને ફોન કરવામાં ધ્યાન રાખવું. નકર પછી આ ભાઈ ઘોડા થાય છે, બરોબર? પેલા ફાકા ફોજદારી કરવી, ધમકીઓ આપવી, બાબા સાહેબ વિશે બોલવું, જાતિ વિશે બોલવું, અને પછી લીંડા વેરાઈ જાય. અને હવે આ ગા જેવો થઈ ગયો, તમે જોવો, બરોબર? 3 મહિના થયા એટલે 3 મહિના પછી લીંડા વેરાઈ ગયા. એમ ન સમજવું કે હવે
આપણે ફોનમાં વાતચીત થઈ ગઈ અને ગાળું દઈ દીધી, જ્ઞાતિ વિશે બોલી લીધું, એટલે ફોન કપાઈ ગયો એટલે પછી પૂરું થઈ ગયું, એવું કાંઈ નહીં સમજવાનું. કારણ કે આ થઈ ગયેલું જ હોય, બરોબર. કારણ કે આ ગોળો ક્યારે ફૂટે ને કાંઈ નક્કી ન હોય. 100 મહિને નથી કહેતા ઘૂડ બોલે, એટલે આ 100 મહિને આનો વારો આવી જાય. એટલે એમ સમજવાનું નહીં કે કાંઈ ન થાય, એમાં ફાકા ફોજદારી કરવી. કોઈ સમાજના આગેવાનો હોય ને કામ કરતા હોય તો તમને એમ કે આને આપણે પાડી દેવી, ફેમસ થવા હાટું થઈને જ્ઞાતિ વિશે બોલવી તો કાંઈ ન થાય. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો, અને વધુમાં વધુ આ શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.